નમસ્કાર, બીબીસી રાજસ્થાન ને વાગડનું ભાંજગીડિયું દેખવાવાળા સબ દર્શકોને ખૂબ ખૂબ રામ રામ. સુભાષજી મહેતા ને હેમંત પાઠક આજે ફેરી લઈને આવી ગયા એક નવો ભાંજગીડો, એક નવો વિષય જેને માથે કરાંગા આજે ચર્ચા. ને આ વિષય એવો હોય સુભાષજી કે મતલબ આને સાવધાની નહીં રાખી કે મને કહે તો જાનનો દુશ્મન બની જાય આવી સ્થિતિ થઈ ગઈ. હા ભાઈ, આજકલ હું હે કે એકતા આપણે આ પાયનો જંગલનો જો ઇલાકો હે, શ્યામપુરા જંગલ હે, નાનડિયા પિલ્લડિયા જંગલ હે, मतलब शहर आ पाए जंगली वन क्षेत्र મદારેશ્વર વાળો ઇલાકો હે, બાય તલાવ વાળો હે. તો હવે આ જંગલી જાનવર જે શહેર में આવી રહ્યા કે આપણે આ દેખો આપણે પેન્થર તો એમ થઈ ગયો જેમ વાંસળામાં સહી રહ્યો હે, કૂતરો ફરવા મંડી ગયો. હા, જેમ ગરિયામાં કૂતરો ફરે કે એમ પેન્થર ફરવા લાગી ગયો. તો હવે આ તો વાકઈ ખતરાવાળી વાત થઈ ગઈ. આ બધે કુછ પહેલે તો બોલો તો આપણે અંબિકા કોલોની વાડી કોલોની એ દેખણો તો પછી થોડા મેં એક ડાયલોગ પર भी रोड बोली करो आजकल सर्किट हाउस में ये के दिखाई जाए. અરે સર્કિટ ઈજ તો કહી રહ્યો મોકે આપણે ભાઈ પહેલે તો એ કઈ મહિનામાં એકાદ વખત કે આવી જતો તો ભાઈ જતો. હવે તો હર 2 દાડા में 3 દાડા में ખબર પડી રહી है कि આજે પેન્થર આए દેખણો, આજે પેન્થર આए દેખણો, આજે પેન્થર आए देखणो. मतलब आते मतलब लोगों बल्ले वाकई में खतरा वाली बात है. नहीं आ गंभीर हमला भाई है आ यदि वो जो खींचे कार्य बड़ो हादसा થઈ જાય. हाँ, बहुत बड़ा कभी हादसा થઈ શકે. ખાસ કરીને હું કે ये आसान शिकार हो दे. हाँ ठीक है. હવે એ જે જંગલના ઇલાકા में रहे એના ઇલાકા में या तो शिकार नहीं होगा, सही बात है, એટલામાં નીકળી રહ્યો या પછી પાણીની કમી होगा. हाँ બે ચીજે में થી કોઈ ચીજ થઈ શકે. सही बात है. એટલે એ શહેર में આવે. પણ આમે મને એક વાત સમજ નહીં આવી કે ન તો વન વિભાગ ન જિલ્લા પરિષદ કોઈ मतलब મારે કઈ है કોઈ ગંભીર સ્થિતિ. હા, मतलब મને બી એ વાત તો આશ્ચર્ય થયું કે યાર ના વન વિભાગ એને ટ્રાન્ક્યુલાઇઝર કરી રહ્યું है કે ના પકડવાની કોશિશ કરી રહ્યું है કે જે ભાઈ રોજ દેખાઈ રહ્યું है અહીંયા કઈ લઈ ગંભીર દેખાઈ જતી રહ્યું, કઈ પિંજરો મેલે કે એને પકડે કે ભાઈ શું સ્થિતિ है એ કઈ ખબર પડી નથી રહી. मतलब ये मतलब वन विभाग में हमारा सवाल है कि जब कि हो तो हो चाहिए कि कहीं हादसा થઈ જાય तो क्या करोगा भाई. આપણે આ શિવ કોલોની શારદા કોલોની में देखो બપોરો में દોડ દાડે પછી ભરાઈ ગયું કે અમારી ખેલ મેદાન હવે કે ગયું કઈ હા કોલેજ મેદાન આડી કે નારામ ભરાઈ ગયો એને બાદ में કે દેખણો જ નહીં. अच्छा, એને પકડવાની भी कोई कोशिश नहीं. कोई इस हमारा सवाल से आया कि अब यार डाला रोड में आते हैं, मेन रोड में आते हैं, હા दिखाई दो है गाड़ी जाई तो એને વિડિયો બનાવ્યો, હા એને વિડિયો વાયરલ થયો, આપણે भी खबर दिखाड़ी. इन बाद भी इन्हें कोई इन्हें देखिए कि के भरी कई कोई वन विभाग के जिला परिषद कोई ध्यान से नहीं હા हो चाहिए कई हादसा થઈ ગયા બાદ ભાઈ. આપણે સર્કિટ હાઉસ આંધળી જે હે ડાયલોગ પાએ, ઠીક है, એના સર્કિટ હાઉસ ને આ પછાડી માઈ કોલોની આડી અહીંયા તો રોજ આવી રહ્યો वीडियो बनी रहे हैं, लोग वीडियो बना भी रहे लोग वीडियो हैं, वायरल करी जाता था वन विभाग की टीम नजर क्यों नहीं जाती है. ઈ જ તે વિચાર કરવા વાળી વાત. अच्छा, આપણે આપને ધ્યાન हो तो આપણે पिछले दाड़े करके न्यू हाउसिंग बोर्ड में ગયા હતા. हाँ आपने क्या ચાચા ચોરાહે પર કરવા हाँ ये कहता તો અહીંયા લોકોએ આપણે બતાડ્યું કે ઈ હું है કે ન્યू हाउसिंग बोर्ड પૂરું શ્યામપુરા જંગલને પાસે છે पास है ને અહીંયા પરકોટો હું है કે ज्यादा મોટो નથી, 5-6 फीट तो है. 5 ફીટનો બી નથી. हाँ टूटेलो जगह जगह टूटेलो भी है. તૂટેલું બી है. તો હવે અહીંયાથી કૂદીને આવી જઈએ. ये लोग શું કીધું કે પાણીની વ્યવસ્થા બી નહીં કરી है અને કોલોની વાળી પાણી વ્યવસ્થા જંગલ में કરી है. जंगल में करी है तो पानी तो जुए कि जंगल. अच्छा, वहाँ लोग तो खूब परेशान है. तो आवे दाड़े मतलब हर 2 दाड़ा में 1 दाड़ा में यहाँ खरी આવી જાય जंगली जानवर. तो यहाँ तो रात्रे लोग नेकरवा तक भी આપણે આ સિટી में भी इसी स्थिति થઈ ગઈ હવે. नहीं पर मंतब बने में माने तो अहमद भाई ये वो बीक लागे कारे भी वोटो आता ठीक है भगवान दया ने कई થઈ નથી રહ્યો પણ કારે भी કેનાથી भी ઓળો હાથો થઈ શક્યા. ભાઈ ખાસ કરીને આપણે મોન કોલોની, માહી કોલોની, ડાયલોગ રોડ, એન્ડાડીના જે शिव ઇલાકા कॉलोनी है, शामपुरा हाउसिंग बोर्ड है, हाँ आज जगह पर जो एरियो है ये रात तो लोग जाते हो बीओ मंडी के होते हैं. पुष्पा नगर, गोकुल कई नगर है, हाँ भारत नगर, ये सब इलाका तो खतरा में आते हैं. बीटी करो ये तो लोग बाहर निकलने नहीं आते हैं, रात बाहर नहीं फरू बंधी की लोगों ફરવો બંધ થઈ ગયો લોકોનો. લોક પહેલે હાથ પડે ને ઘૂમવા જતા હતા કે ભાઈ ચલો આપણે હાથ ખાવાનો વાનો ખાઈને ચલો થોડોક ફરી લો. હવે નીકળતા નથી લોક અહીંયા કરી ફરવા બદલે. એમને એમ ધક્કા બાબત આપણે 5 મારે કે ये भी ઘણો આને આ પેન્થર દેખાય ભાઈ પહેલે અહીંયા ઇલાકા में तो દેખાતો હતો, જંગલ હતો, પણ આ શહેર में આવી ગયો. હવે તો શહેર में આવી ગયું. સૌથી મોટી तो વાત એ. बारा भाई वन विभाग ना अधिकारी भाई जिला परिषद अधिकारी बीबीसी राजस्थान हमारा तरफથી લોકોનું નિવેદન है कि આ તમે આમ ભીખુતા ન કરો હા ને આ જે પેન્થર ફરી રહ્યા તો કે કઈ નજર રાખો કે કઈ ભાઈ देखो કઈ ઘટના થઈ જાયગા એને બાદ સાવધાન રોગા તો પછી શું મતલબ है પછી શું થાયગા કેનેકની જાન જાતી રહેગા પછી શું મતલબ है પછી શું કરોગા તમે એમ भाई आवड़े थकी से अगर सावधानी राखो कि की थकी आवी रहे हड़ते आवी रहे हूँ स्थिति है पतो करी ट्रैकिंग ताको कि ट्रैकिंग करो भाई के है तो भाई एना परकोटा ने ओसो करो कहीं ते करो कि તમે हो हो चाहिए मतलब तो હું સમજ नहीं આવતી મને या वाड़ बनावो કે કઈ ને કઈ એવો કરો કે તાકી વન ક્ષેત્ર થી કે પાછો બહાર નહીં આવે आता बाफानी जनता बारी बोरी बारी ने कहीं बोलती नहीं है
તો તમે એનો મતલબ શું ચાહીએ કે આ કઈ થાય કે તારી મત કરો તારે જ કરેંગા ભાઈ આવો તો ન થવો જોઈએ સહી જે અધિકારી જિમ્મેદાર અધિકારી એને સમજવું જોઈએ કે ભાઈ કોઈ કાલે મોટો હાદસો થઈ જાય અને બાદ મેં તો લોકોની પાસે જે સ્થિતિ બસ સોરા ના બારતે ખેલે હા સોરા બારતે ફરતા રહે ખેલે બહાર ફરે લોક ફરે આદમી ફરે કાલે કઈ થઈ ગયું તેની બાદ હું કોઈ વાત રોતો રહું છું હા ને ડાલા હનુમાન મંદિર તે આ મંગળવાર શનિવાર તો દુનિયાભરની લોકોની ભીડ લાગે હા એમાં તો રોતા રહું છું કે અમને ये किया हमने ये किया था एम नहीं किया था बस ये जांचे बैटिंग बस ये सब करता रहेंगे तो सब ભાઈ તમે દેખો આપણે શું થયું કે આ આપણે પેન્થર આવ્યો કે તો વન વિભાગ વાળાએ એક ચેતવણી જારી કરી દીધી કે ભાઈ બહાર તે નાકે નીકળો યાર બહાર તે નાકે નીકળો તો તમે શું કરી રહ્યા તમે શું કરતા કામ તો બહાર તે નીકળો તો કામ જ ये ભાઈ અમે તો ચલો ઘર में બહી રંગા અરે તમે તો ઘર થકી બહાર તે નીકળો ઓફિસ થકી બહાર તે નીકળો કઈ પકડવાની વ્યવસ્થા કરો ને તો જે જંગલના ઇલાકા જે થકી એને આવવાની સંભાવના યા જે થકી આવી જાય એના રાસ્તાનો પતો કરો યા કરી વાડ બનાવો શહેર में એમ ફરી રહ્યો કે આમ કે ફરવા નીકળ્યો એમ ફરી રહ્યો પેન્થર તે अच्छा આપણે માનગढ़ में देखो मानगढ़ में दुर्गा वहाँ खरी पर्यटक भी था मतलब वन विभाग मतलब लगा क्या आज हुई क्यों दिक्कत लगे चलो सांप कौन तक में लगी है भाई वो तो सांप को क्या वन विभाग ना अधिकारी ने कर्मचारी हुई क्या देखे लग गया भाई एक बात ની ખુશી તો है चलो कि जैव विविधता ने मामला में बांसवाड़ा समृद्ध है જે પેન્થર હે યા જે વન્યજીવી કુંભો વધી રહ્યો मतलब कहीं ना कहीं संरक्षण आ करी है सावधानी बढ़ी रही लेकिन इंसान ની बस्ती में अगर मान लो ये अब्बा लगी जाए तो बे ने खतरो है सही बात है ठीक है भाई लोग बीक थकी आते हैं पेंथर ने के मारी नाखेगा एमा के सही बात है वन्यजीव आवेगा ने तो ई किनक नो शिकार किनक नो बच्चू पशु पक्षी आ पेलो बकरी खाई का भी शिकार करे तो बे आड़ी नुकसान થાય का એને પહેલે સાવધાની રાખવી ખૂબ જરૂરી है ખાલી રોકડા રોકવા કામ નથી हाँ अच्छा હું આપને કહું હર સાલ આપણે બુદ્ધ પૂર્ણિમા માટે વન્ય જીવની ગણના થાય नहीं थी कारण तो मौसम खराब होता तो नहीं थी कोई बात नहीं मौसम खराब है तो सब बात पर लेकिन જે વ્યવસ્થા देखो भाई अहमद भाई हर वन विभाग हर जो वन क्षेत्र है इनो एक अधिकारी रहे हाँ एक कर्मचारी रहे इन्हें सब खबर रहे भाई वन कर्मी रहे वनपाल रहे वन फॉरेस्टर रहे इनो रेंजर इंचार्ज रहे सब रहे के सही है इनो ये करी जाए એવું કરી રહ્યા अच्छा આપણે આ ગડીવાળા ઇલાકામાં તમે દેખી લો ગડી ને અડથુના વાળો ઇલાકો હે અહીંયા ખાતે તો દુનિયાભરના मतलब કે मतलब हर બીજે ત્રીજે દાડે અહીંયા આવીને ને પેલો જે હોય ખાન વગેરે જે હે અહીંયા ખરી આવીને બઈ જાય પેન્થર વગેરે તો અહીંયા કેટલા મજદૂર કામ કરે લોક ખેતર में જાય એ કેટલો ખતરાવાળી વાત है तो भाई हमारे तो तुम डायरेक्ट भाई वन विभाग नो हमारा तो एक सवाल है कि या तो तुम जागी जाओ हमारा आईना लोगों ने जरा भी कई तकलीफ नहीं थवी જોઈએ ને આ જો પેન્થર ફરી રહ્યો મૂવમેન્ટ કરી રહ્યો એને નિગરાની રાખો ને સાવધાની બરતો ને એને કંઈ બી કોશિશ કરીને એ બસ્તી में नहीं आवे ये व्यवस्था માં ભલે કરો ભાઈ देखो હું है कि अगर वन विभाग ની હાજરી રહ્યું है या वन विभाग ના અધિકારી ને ધ્યાન દઈ રહ્યા તો જિલ્લા પ્રશાસન ને ધ્યાન રાખવું हाँ કલેક્ટર સાહેબ ને આદેશ જારી કરવા જોઈએ कि भाई आ लगातार शहर में पेंथर नजर आ रही हो तो वन विभाग ना अधिकारी करी हो रहे पूछो तो करिए पूछो करो हो करी कि भाई इस मामले में जो है वो जो भी सावधानी रखवी है सावधानी रखें या की थकी आवी रहो हूँ है पतो करीने ने यहाँ करी अभी व्यवस्था करें कि भाई शहर आड़ी नहीं आवे या जंगल में शिकार ની કમી વે કે પાણીની કમી વે તે એને દૂર કરવા બદલે વન વિભાગ શું કરી રહ્યું है ઈ તો પૂછો કે કમ से कम यार कोई पूछ्યું જ નથી मतलब कोई बात नहीं करवा बाला हमने बाला મને याद आई कि कोई हमजा कोई करवा तैयार नहीं मन विभाग होतो है प्रशासन होतो पुलिस हो अब करी करी हो रही हमने भाई आने तो सब एवो मतलब एम के भाई ठीक है चलो આવી રહ્યો ફરી રહ્યો જાય રહ્યો એને નુકસાન તો નહીં પડી मतलब કાલે नुकसान થઈ જાયगा તમે શું કરો હું રવૈયો वाला भाई देखो सवाल तो उठावांगा बीबीसी राजस्थान इथे जानवर है इने तो कहीं आप तमने मनुष्य हो के भाई मनुष्य हो तो मनुष्य हिसाब से काम करो ना हमें तो सवाल उठावांगा हमारा तो काम ही है हमारे लोगों की जनता की सुरक्षा वागड़ की सुरक्षा वागड़ नो जे भी समस्या होगा एना समस्या माटे बात ने केने में कई घटना गई तो एना पूरी जिम्मेदारी तो तुम्हारी रहेगा अगर कई भी घटना થઈ गई तो जिम्मेदारी प्रशासन ने वन विभाग ની रहेगा क्योंकि कोई काम करी नहीं रहा बस यही बात है तो भाई सुभाष जी आ विषय एवो है कि मतलब आना विषय में सावधानी रखनी खूब जरूरी है भाई देखो वन विभाग ने प्रशासन ने तो जिम्मेदारी है पर ई जरूर करेगा तभी करेगा लेकिन सावधानी तमारे रखनी जरूरी है तो तमे जे सिटी में निकलता हो कि अनड़ी के फरता हो तो खूब ध्यान रखो रात्रने समय में खास कर एना इलाका में जेना इलाका में वधारे पेंथर देखाय चाहे ई शिव कॉलोनी शारदा कॉलोनी कॉलेज रोड वाળો इलाको हो न्यू हाउसिंग बोर्ड माई कॉलोनी या अनड़ी मोहन कॉलोनी डायलाब वाળો इलाको या આપણે બાય સીતેલઈ है आई बाय है जे मदारेश्वर रोड मदारेश्वर है यहाँ बाय तालाब है एना इलाका में खूब ध्यान रखवारी वाली बात है ने इनका बताओ कि अपना पूरा सभापति नहीं जरी भाई એને फार्मस में भी निकलतो हां ये भी आवे तो भाई
તો એ આ ખૂબ ખતરનાક વાત હે ને હું એ કે અચ્છા કોઈ બી વન્યજીવ દેખાઈ જાય કે તરત સંબંધિત વિભાગને પુલિસને યા એને સૂચના આપો. આપણે આ થકી કોઈ બી કદમ ઉઠાવવાની જરૂરત નહીં. આ બચીને રહો. હા બચીને રહો, લેકિન આપણે આ થકી કોઈ બી કદમ નથી ઉઠાવો, ન એના જાનવરને કોઈ નુકસાન પહોંચાડવાની જરૂરત है. सूचना जरूर आपको. सूचना जरूर आपको ताकि एना मामला में जो भी कार्रवाई करवी पड़ती है कानूनी कार्रवाई विभाग करेगा. सही बात है. ठीक है, नियमानुसार जो है कार्रवाई करवी पड़ती है, पर जो नियमानुसार कार्रवाई करने वाला है पर ये भी मैं तो एक साथ कहूं कि मन भाई कि आ वन विभाग बहुत लापरवाह लापरवाह. वो तो मैंने आज वक्त को आई कि आप खूब लापरवाह है कि आज जरा भी आटो 5 तो 10 कैसे गया पर जरा भी सतर्क नहीं. हाँ कोणा हलवा बल्ला तैयार नहीं है यार, वाकई में आश्चर्य वाली बात मतलब मैंने ये आश्चर्य था कि कोई मतलब कहीं ना कहीं होता से कि हूँ नहीं ના યાર. વન વિભાગ નામ ખરાબ થઈ રહ્યું તમારો. આ નામ ખરાબ નહીં થવું જોઈએ. કઈ ને કઈ કાર્યવાહી કરો. આના પેન્થરને જે સિટીમાં આવવા થકી હરતે રોકી શકા એને મામલામાં કઈ ને કઈ કાર્યવાહી કરો. અને જિલ્લા પ્રશાસનને ધ્યાન રાખવું જરૂરી છે. ને કાર્યવાહી કરી રહ્યો વન વિભાગ તો જિલ્લા પ્રશાસન આદેશ જારી કરે. ભાઈ કલેક્ટર સાહેબ તમે આણંદનો વન વિભાગ થોડો કોઈ હલકાવો ઉઠાવો અને ચાલો થોડો સો હલાવો. જે બેઠા है આ कुर्सी माते एसी कमरा में જઈને બેસી ગયા है કે એને થોડો સો હલાવો તો કઈ કામ કરે. તો આના ભાજગડાનો મતલબ એ છે ને આના માટે છે કે सबने ध्यान रखो जरूरी है. तो सुभाष जी आ एवो भांजगेड़ो है कि वाकई में लोगों ने जीवन तक सही बात है भाई जुड़ेलो है ने एना जीवन ने बचाववा वाळो है. तो हम कोशिश करो कि बीबीसी राजस्थान तो वागड़नी जनतानी आवाज है. हाँ ने जनतानी आवाज है. जनताનો વિશ્વાસ આપણે ત્યાં હશે. ભાઈ જનતાનો વિશ્વાસ છે તારે આપણે જનતાની આવાજ બને. હા તારે આપણે વાસણ દે નીકળી કે ભૂગી ગયા. ભૂગી ગયા. તો હવે આના મામલામાં શું કરવું જોઈએ, હરતે કરવું જોઈએ, એ સબ વિભાગને દેખવું હોય ને લોકોને સાવધાની રાખવી છે. આજનો આ ભાંજગેડો અમે લઈને આવ્યા, તમને કેવો લાગ્યું અમને જરૂર બતાડજો. અમારે યુટ્યુબ ચેનલ માટે, ઇન્સ્ટાગ્રામ માટે, અમારે એક્સ વાળા ચેનલ માટે, અમારે ફેસબુક વાળા પેજ માટે તમને આ વિડીયો મળેગા. તો અહીંયા જઈને તમે તમારી રાય આલી શકો ને તમારે કોઈ વિચાર હોય યા તમારે બી કોઈ રાય આલવી હોય તો એના માટે તમે જઈને કમેન્ટ કરી શકો. ज़्यादा થકી ज़्यादा લોકોને શેર કરો, ज़्यादा થકી ज़्यादा લોકોને આને બતાડો ને કમેન્ટ કરો. ને અમે આવો ને આવો ભાંજગેડો ફેરી લઈને આવંગા. તબ તક અમને ઇજાજત આલો. ને અમારો મોબાઈલ નંબર है 9414102499. એના માટે બી તમે અમને કમેન્ટ કરીને બતાડી શકો. તો ફેરી મલંગા આવો ને આવો ભાંજગેડો લઈને આવંગા, ફેરી ચર્ચા કરેंगा. तब तक सुभाष जी, हेमंत बेने इजाजत आलो. सबने राम राम, जय महादेव. राम जय महादेव.